નકલી ચીજવસ્તુઓ માટે બદનામ થયેલા ડીસામાંથી ઝડપાયો નકલી પોલીસ કર્મી। પોલીસના સ્વાંગમાં વાહનો થોભાવીને વાહન ચાલકોને કરતો હતો પરેશાન। જિલ્લામાં વધુ એક મિસ્ટર નટવરલાલ। મડાણા ડાંગિયા ગામના બ્રાન્ચ પોસ્ટર સામે નોંધાવી પોસ્ટના ગ્રાહકોએ ઉચાપતની ફરિયાદ। ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનોને ચાણક્ય ચિંતન મંચે લાવ્યા એક મંચ પર। બંને રાજકીય પક્ષોએ જિલ્લાના આઈએએસ અધિકારીઓને આપી શુભેચ્છા। જૂના ડીસાના વીડી વિસ્તારની વિવાદિત ક્વોરીની તપાસમાં આવેલા ભૂસ્તર શાસ્ત્રીએ ગણતરીની મિનિટોમાં તપાસ સંકેલી રવાના। તપાસના બીજા જ દિવસે ફરી ધમધમવા લાગી વિવાદિત ક્વોરી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા મથક થરાદના તીર્થ ગામમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આ ઘટના એક રહેણાંક મકાનમાં બની છે। તીર્થ ગામના બે રહેણાંક મકાન અચાનક આગ લાગવાની ઘટના બનતા મકાનની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। આ ઉપરાંત ઘાસચારો પણ બળીને રાખ થઈ ગયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તમે કદાચ બોલિવૂડની ચોર મચાએ શોર મૂવી જોઈ હશે કે જેમાં બોબી દેઓલ નકલી પોલીસનો કિરદાર નિભાવે છે। આ તો ફિલ્મ હતી કે જેમાં નકલી પોલીસનો રોલ જોવા મળ્યો છે। પરંતુ વાત કરીએ ડીસાની તો ડીસામાં એક યુવકે તો રિયલ લાઈફમાં નકલી પોલીસનો રોલ અદા કર્યો છે અને પોલીસને ઝડપી પાડી આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। ડીસા તાલુકા પોલીસ મથકમાં ઉભેલા આ શખ્સનું નામ છે પ્રકાશ ઠાકોર। ડીસા તાલુકાના વિઠોદર ગામનો આ યુવક નશાયુક્ત હાલતમાં વિઠોદર 4 રસ્તા નજીક પોલીસને વર્દીમાં પહોંચી જઈને વાહનો થોભાવીને પરેશાન કરતો હતો। જે અંગેની બાતમી ડીસા તાલુકા પોલીસને મળતા ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા પોલીસ પણ આ શખ્સને જોઈને ચોંકી ગઈ હતી। પ્રકાશ ઠાકોર નામનો આ શખ્સ તેના બદન પર પોલીસની વર્દી પહેરેલો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા આ શખ્સે પોતે પાલનપુર હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતો હોવાનું જણાવી રહ્યો હતો। ત્યારે પોલીસે તપાસ કરતા આવો કોઈ શખ્સ પોલીસ હેડક્વાર્ટરમાં ન હોવાથી પોલીસ હોવાનો દાવો કરી રહેલા આ શખ્સ પાસેથી પોલીસે તેનું આઈ કાર્ડ માંગ્યું। ત્યારે તેની પાસે કોઈ પણ પ્રકારનું આઈ કાર્ડ ન હોવાથી પોલીસને પાક્કી ખાતરી થઈ ચૂકી હતી કે તે નકલી પોલીસ કર્મી છે। જેથી પોલીસે આ શખ્સની અટકાયત કરી તેની પાસેથી પોલીસની વર્દી પણ કબજે લીધી છે। પોલીસે આ શખ્સ નશામાં હોવાને લીધે તેની સામે અલાયદી ફરિયાદ પણ નોંધી છે। બનાસકાંઠા જેવા સરહદી જિલ્લામાંથી આ રીતે નકલી પોલીસ કર્મી ઝડપાયો છે ત્યારે આ ઘટના કેટલી ગંભીર કહેવાય તે પણ સમજી શકો છો। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીરજ કુમાર બળગુજર સાહેબની સૂચના આધારે કાલે અમો નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા દરમિયાન કોઈ ઈસમ પોલીસનો યુનિફોર્મ પહેરી વિઠોદર 4 રસ્તે ઉપર વાહનો ઉપર રોપ જમાવતાની હકીકત મળેલ। જે હકીકત આધારે અમે જગ્યા ઉપર જતા એક ઈસમ મળેલ જેનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ પ્રકાશજી પારજીજી જાતે ઠાકોર રહે વિઠોદરવાળો હોવાનું જણાવે છે। જેની પાસે આઈ કાર્ડ માંગતા આઈ કાર્ડ ન હોય નકલી પોલીસ હોવાનું માલુમ પડતા આ એક સદરે ઈસમ ઉપર આઈપીસી 171 મુજબ ગુનો રજીસ્ટર કરેલ તેમજ આ આરોપી નશાયુક્ત હાલતમાં હોય પ્રોહિબિશનના કાયદા મુજબ અલગથી એની ઉપર ગુનો દાખલ કરેલ છે। આ આરોપી અગાઉ પોલીસની પરીક્ષામાં ફેલ થયેલો હોય જેથી અને પોલીસ બનવાનો શોખ હોય માટે આ આરોપી નાસીપાત થઈને પોલીસના યુનિફોર્મનો ઉપયોગ કરીને લોકોમાં રોગ જમાવવા માટે આવી રીતે નીકળી પડતો। જે તપાસ દરમિયાન ખુલેલ છે આગળની તપાસ ચાલુ છે। ડીસા તાલુકા પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આ આખા મામલાની કહાની પણ ખૂબ જ રોચક છે। ડીસા તાલુકાના પોલીસ જે શખ્સને નકલી પોલીસ તરીકે ઝડપી પાડ્યો છે તે યુવક અગાઉ પોલીસની પરીક્ષામાં નાપાસ થયો હતો। આ યુવક પરીક્ષામાં તો નાપાસ થઈ ગયો હતો પરંતુ માનસિક રીતે તે પોતાની જાતને પોલીસ જ માનવા લાગ્યો હતો અને આખરે તે હવે ઝડપાઈ ચૂક્યો છે।
ભારત સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમતા હેઠળ વર્ષ 2000માં એક કાયદો પસાર કરી જાહેર પ્રજાની સ્વાસ્થ્યલક્ષી એક્ટનું અમલીકરણ શરૂ કરાયું હતું, જે અંતર્ગત અગાઉ દેશની નામચીન કંપની નેસ્લેની મેગી સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેની લાંબા સમય સુધી બજારમાં અસર જોવા મળી હતી। ત્યારે હવે માનીતા મંદિરોમાં વહેંચાતા પ્રસાદ સામે પણ પગલાં ભરી રહી છે। દેશભરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSAI દ્વારા જાણીતી કંપનીની મેગી સામે લીધેલા પગલાં બાદ હવે જાહેર જનતાની સ્વાસ્થ્ય સુરક્ષાને લઈ દેશમાં અનેક ધાર્મિક મંદિરોમાં વહેંચાતા પ્રસાદ મામલે સખતાઈના પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, જ્યાં મોહનથાળનો પ્રસાદ બોક્સ પેકિંગમાં વહેંચવામાં આવે છે, જેમાં ચણાનો લોટ, ઘી અને ખાંડ જેવા પદાર્થો ભેળવીને મહાપ્રસાદને તૈયાર કરવામાં આવે છે, જે મટીરિયલની પૂર્વ ચકાસણી કરાયા બાદ જ ઉપયોગમાં લેવાતા હોવાનું મંદિર ટ્રસ્ટના કોન્ટ્રાક્ટ ગુણવત્ત પંચાલનું માનવું છે ને સમયાંતરે હાલમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોવાનું જણાવી રહ્યા છે। અંબાજી મંદિરમાં રોજિંદો હજારો કિલો પ્રસાદ બનાવાતો હોય છે અને યાત્રિકોનો ઘસારો વધે તો તેના પ્રમાણમાં વધારો પણ કરાતો હોય છે અને મંદિર ટ્રસ્ટનો આ પ્રસાદ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવે છે। જો કે નવાઈની વાત તો એ છે કે પ્રસાદ રોજ બનતો હોવાથી તેની ચકાસણી થવી જોઈએ અને હાલમાં અંબાજી મંદિર ટ્રસ્ટના બનાવાયેલા પ્રસાદના નમૂના દર માસે લેવામાં આવે છે, તેમ મંદિરના વહીવટદાર RK પટેલ જણાવી રહ્યા છે કે અંબાજી જેવા ધાર્મિક સ્થળોએ રોજિંદા 2, 5 કે 10 નહીં પણ હજારો યાત્રિકો દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા પ્રસાદ બનાવવાની બાબત આવે ત્યારે ખરેખર નિયમિતપણે રોજિંદો સેમ્પલ લેવામાં આવવા જોઈએ, જેથી કરીને મંદિરે આવતા હજારો શ્રદ્ધાળુઓને શુદ્ધ, સાત્વિક અને આરોગ્યવર્ધક પ્રસાદ મળી રહે તે માટેનું કેન્દ્ર સરકાર દ્વારા આ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું પ્રસાદીની ચકાસણી બાબતના પગલાં સરાહનીય ગણાશે। વાવ તાલુકાના સણવાલ ગામમાં 11 વર્ષ પૂર્વે ગામતળની જમીનના પ્લોટના બદલામાં 72,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયેલા તત્કાલીન સરપંચ અને તલાટીને પાલનપુર ACB કોર્ટે તકસીરવાન ઠરાવી તલાટીને 3 વર્ષની કેદ અને 30,000 રૂપિયાનો દંડ, જ્યારે સરપંચને 1 વર્ષની કેદ અને 5,000 રૂપિયાનો દંડ ભરવામાં હુકમ કર્યો છે। સણવાલ ગામે 11 વર્ષ અગાઉ ગામતળની જમીનમાં ગામ લોકોની માંગણી મુજબ લાભાર્થીઓને 36 પ્લોટો ફાળવવામાં આવ્યા હતા, જે અંગેની કાર્યવાહી કરવા સારું ગામના તત્કાલીન તલાટી કમ મંત્રી જીવાજી મોતીજી ઠાકોર તથા સરપંચ હરિરામ અજબાભાઈ પંડ્યાએ લાભાર્થી પાસે પ્લોટ દીઠ 2,000 રૂપિયા એટલે 36 પ્લોટના 72,000 રૂપિયા લાંચ પેટે માંગ્યા હતા। ત્યારે એ પ્લોટ માલિકો દ્વારા 50,000 રૂપિયા આપ્યા હતા। ત્યારબાદ 22,000 રૂપિયા બાકી હતા, જે અંગે વરધાજી લાધાજી બારોટે લાંચ રૂશ્વત કચેરીનો સંપર્ક કરતા 1 મે 2006ના રોજ ACBના અધિકારીઓએ લાંચનો છટકું ગોઠવાતા તલાટી 22,000 રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। આ અંગેનો કેસ પાલનપુરના ACB જજ AM વાનાણીના કોર્ટમાં ચાલી ગયો હતો, જેમાં કેસના ફરિયાદ પક્ષના પુરાવાના આધારે APP RP વૈષ્ણવની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી તલાટી કમ મંત્રી જીવાજી ઠાકોર અને સરપંચ હરિરામ પંડ્યાને કસૂરવાર ઠેરવી ભ્રષ્ટાચાર અધિનિયમની જોગવાઈઓ મુજબ તલાટીને 3 વર્ષની સજા અને 30,000 રૂપિયાનો દંડ તેમજ સરપંચને 1 વર્ષની કેદ અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। થરાદ તાલુકાના જાંદલા ગામથી નીકળતી મેઇન કેનાલ પાસે ટ્રેક્ટર અને રિક્ષા બે વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 જણાને ઈજાઓ પહોંચી છે। થરાદ તાલુકાના જાંદલા ગામથી નીકળતી મેઇન કેનાલ પાસે ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 જણાને ઈજાઓ પહોંચી હતી। આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ઈસમોમાં થરાદ તાલુકાના
બિયોક ગામના મેરુજી વાહજી ઠાકોર અને અમૃત સવજી ઠાકોરનો સમાવેશ થાય છે। આ બંને ઈસમો મોટર રિપેર કરાવીને પરત તેમના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં રિક્ષા ચાલકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે થરાદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। આ અકસ્માત રાત્રિના 10 વાગ્યાની આસપાસ થયો હતો અને પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો અકસ્માત કરનાર ટ્રોલીમાં લીલા લાકડા ભરેલા હતા અને અકસ્માત બાદ સ્થળ પરથી અન્ય ટ્રેક્ટર બોલાવીને ટ્રોલીને હટાવી દેવામાં આવી હતી। સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું જિલ્લામાં વધુ એક મિસ્ટર નટવરલાલ મડાણા ડાંગિયા ગામના બ્રાન્ચ પોસ્ટર સામે નોંધાવી પોસ્ટના ગ્રાહકોએ ઉચાપતની ફરિયાદ। ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનોને ચાણક્ય ચિંતન મંચે લાવ્યા એક મંચ પર। બંને રાજકીય પક્ષોએ જિલ્લાના IAS અધિકારીઓને આપી શુભેચ્છા। અને જૂના ડીસાના વીડી વિસ્તારની વિવાદિત ક્વોરીની તપાસમાં આવેલા ભૂસ્તર શાસ્ત્રીએ ગણતરીની મિનિટોમાં તપાસ સંકેલી રવાના। તપાસના બીજા જ દિવસે ફરી ધમધમવા લાગી વિવાદિત ક્વોરી। તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201। ટેસ્ટી પોઈન્ટ સ્વાદના શોખીનો માટે એક તદ્દન નવા અને બહેતરીન અનુભવનો અહેસાસ। સુંદર અને આકર્ષક બેઠક વ્યવસ્થા ધરાવતો AC ડાઇનિંગ હોલ, અનુભવી શેફ દ્વારા તૈયાર કરાતી આપની ફેવરિટ ડીશ જેમાં મોગલાઈ, ચાઇનીઝ અને તવા, જિલ્લામાં સૌપ્રથમ અરેબિક ડીશ અને તંદૂરની અનેક વેરાયટીઝ મળશે। તવા ઉપર તૈયાર થતી આઈસ્ક્રીમની અનેક વેરાયટીઝ। તો આવો અને માણો ખુશીઓના પલ ટેસ્ટી પોઈન્ટના બહેતરીન સ્વાદ સાથે। ટેસ્ટી પોઈન્ટ અમદાવાદ પાલનપુર હાઈવે, તાજ હોટલની સામે, છાપી। જે સપનું હતું જીવનનું પૂરું કરવાના છીએ। આકાશને આંબવા વાઇબ્રન્ટમાં જવાના છીએ। વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ। ધોરણ 9, 10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ AC સ્કૂલ વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ APMC ની બાજુમાં, રાજ મંદિર થિયેટરની સામે, ડીસા। ફોન નંબર 02744 220 455। વિરામ બાદ સ્વાગત છે। છેલ્લા 4 વર્ષથી અમુક ગ્રાહકોના નાણાં લઈ જમા ન કરાવતા ઉપરી અધિકારીઓએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પાલનપુર તાલુકાના મડાણા ડાંગિયા ખાતે આવેલ પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્ટરે છેલ્લા 4 વર્ષથી ગ્રાહકોના અલગ અલગ સ્કીમમાં મૂકેલા ગ્રાહકોના નાણાં સ્વીકારી જમા ન કરાવતા ડીસાના સબ ડિવિઝનના ઇન્સ્પેક્ટરે
69,300ની ઉચાપતની ફરિયાદ ગઢ પોલીસ મથકે નોંધાવી છે. મડાણા ડાંગિયા ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં ધાનેરા તાલુકાના સોતવાડા ગામના ભીખાભાઈ જોઈતાભાઈ બારોડ કે જેઓ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવે છે, જેઓ છેલ્લા 4 વર્ષથી પોતાની ફરજ દરમિયાન અમુક ગ્રાહકોના બચત બેંક, રિકરિંગ ડિપોઝિટ, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સ્કીમમાં મૂકેલા ગ્રાહકોના નાણાં 69,300 સ્વીકારી જમા ન લેતા ગ્રાહકો દ્વારા ઉઠેલી ફરિયાદના પગલે ડીસા સબ ડિવિઝનના ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ રામધારી પ્રજાપતિએ ગ્રાહકોના નિવેદનો લઈને શુક્રવારે ગઢ પોલીસ મથક ખાતે મડાણા ડાંગિયા બ્રાન્ચના પોસ્ટ માસ્ટર ભીખાભાઈ જોઈતાભાઈ બારોટ વિરુદ્ધ 69,300ની ઉચાપતની પોલીસ ફરિયાદ નોંધાવી છે. સરકારના સહયોગથી રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ દ્વારા દેશભરમાં ગ્રામ્ય લેવલે પાણી બચાવો મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત આજે ડીસા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના કૃષિ જળદૂતોને સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓના 500 જેટલા ગામોમાં પાણી બચાવો અભિયાન અંતર્ગત જળદૂતો લોકોને જાગૃત કરશે, જેમાં 40 જેટલા કૃષિ જળદૂતો 500 ગામોમાં ફરી ખેડૂતોની પાણી અંગેની સમસ્યા, તેમના પ્રશ્નો, તકલીફો સાંભળી તેનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરશે, જ્યારે ગ્રામીણ લોકોને પણ પાણી બચાવોનો સંદેશ આપી ખેડૂતોને જાગૃત કરશે. તેમજ આ અભિયાનમાં ગ્રામીણ સ્તરે કઈ રીતે કામ કરવું તે માટે આજે નાબાર્ડ સંસ્થા દ્વારા 40 જળદૂતોને તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે નાબાર્ડ સંસ્થાના ડીડીએમ અજીતભાઈ, અશોકભાઈ ગોસ્વામી, ભાસ્કર મહેશ્વરી સહિત तालीमार्थियों मोटी संख्या में उपस्थित रहा था। नाबार्ड की तरफ से गुजरात के 12 जिलों में, जिसमें बनासकांठा भी एक है, तो एक जल अभियान शुरू किया है। बनासकांठा के और बाकी जिलों के भी 500 गाँव में ये जल अभियान आने वाले 1-1.5 महीने में चलाया जाएगा। उसका उद्देश्य ये है कि जो गांव काफ़ी सूखे हैं, जहाँ कम पानी है, तो वहाँ पे पानी का स्तर कैसे बढ़ाया जाए, क्या क्या उपाय योजना करी जाए, उसकी माहिती इस जल अभियान के द्वारा इस 500 गांव में पहुँचाई जाएगी। उसके लिए हमने एक मास्टर ट्रेनर तैयार किया है और ये मास्टर ट्रेनर अन्य 40 लोगों को, जिसको हम कृषि जलदूत नाम देते हैं, ये कृषि जलदूत को आज इस तालीम केंद्र में 1 दिन का कार्यक्रम में सिखाएंगे और ये 40 लोग आगे जाके 500 गांव में 1-1 दिन के प्रोग्राम करेंगे। और प्रोग्राम का स्वरूप कैसा रहेगा, ये तालीम केंद्र में इनको सिखाया जाएगा। उनको पैम्पलेट्स दिए जाएंगे, लोगों को, गांव के लोगों को उत्तेजन दिया जाएगा कि पानी का स्तर, पानी का बहाव कैसे रोके, कैसे पानी बहाए, क्या क्या उपाय योजना करें जिससे पानी और ज़्यादा हम बचा सके और आने वाले दिनों में उस पानी का उपयोग हो। भारतना प्रधानमंत्री नरेन्द्रभाई मोदी द्वारा गृहिणीओ माटेनी खास योजना एवी उज्ज्वला योजनानी शरूआत करवामां आवी छे। आ योजना थकी गृहिणीओ आसानीथी रसोई बनावी सके ते माटे गैस कनेक्शन आपवामां आवी रह्या छे। त्यारे आज डीसामां पण उज्ज्वला योजना अंतर्गत गरीब महिलाओने गैस जोडाणनुं वितरण करवामां आव्युं हतुं। गरीब अने मध्यम वर्गना लोकोने पण रसोई बनाववामां तकलीफ न पड़े अने विनामूल्ये गैस कनेक्शन मळी रहे ते माटे केन्द्र सरकार द्वारा उज्ज्वला योजनानी शरूआत कराई छे, जे अंतर्गत आज डीसामां पण मामलतदार कचेरी खाते गरीब महिलाओने रिंकू गैस एजेंसी मार्फते गैस जोडाण आपवामां आव्या हता, जेमां डीसाना मामलतदार पी.आर. ठाकोर, शहर भाजप प्रमुख संजयभाई ब्रह्मभट्ट, महामंत्री चेतनभाई त्रिवेदी, नायब मामलतदार आर.जे. पारधी वगैरे उपस्थित रह्या हता। बनासकांठा जिल्लाना दांतीवाड़ा मुकामे कृषि यूनिवर्सिटी खाते आरोग्य और परिवार कल्याण तथा शहरी विकास राज्यमंत्री शंकरभाई चौधरीना अध्यक्षस्थाने बनासकांठा जिल्लाना 2 नवनियुक्त संधि अधिकारीओनो सत्कार समारंभ योजायो हतो, जेनुं आयोजन चाणक्य चिंतन मंच बनासकांठा द्वारा करवामां आव्युं हतुं। मंत्री शंकरभाई चौधरी बनासकांठा जिल्लाना 2 नवनियुक्त संधि अधिकारीओ सी.आर. खरसाण और एस.एम. खटाणाने अभिनंदन आपी उज्जवल और सफल भविष्यनो शुभेच्छाओ पाठवता जणाव्युं के बनासकांठा जिल्लाना आ 2 धरतीपुत्रोए समग्र जिल्लानुं नाम रोशन कर्युं छे। તેમણે કહ્યું કે માં સરસ્વતીની આરાધના, ઉપાસના અને સખત મહેનતથી સફળતા જરૂર મેળવી શકાય છે। આ જગ્યા સુધી પહોંચ્યા એમાં
સૌથી અહેમ બાબત હોય તો શિક્ષણ છે અને સતત આરાધના કરતા ગયા. સતત અહીંયા હતું તો અહીંયા, અહીં તો બહાર નહીં તો ત્યાં નહીં તો પછી, સતત પરીક્ષાઓ આપવાની, સતત અભ્યાસ કરતા રહેવાનું, સર્વિસ કરતા કરતા પણ પરીક્ષાઓ ચાલુ હોય. એટલે સરસ્વતીની આરાધનાને કારણે કઈ રીતે આગળ વધી શકાય તેનું બેસ્ટ ઉદાહરણ આજની તારીખે આ બંને મહાનુભાવો છે. બીજું, બંને આ જગ્યા ઉપર પહોંચીને બનાસકાંઠા જિલ્લાની અંદર ખાલી બનાસકાંઠાનું સન્માન વધાર્યું છે એવું નહીં, સમગ્ર ખેડૂત આલમનું એમણે સન્માન વધાર્યું છે કે ખેડૂતને ત્યાં જન્મ લઈને મહેનત કરતા કરતા, એક સામાન્ય પરિવારોની અંદર મહેનત કરતા કરતા આ જગ્યા સુધી પહોંચી શકાય. તો ગુજરાતની અંદર આપણે એક નવી દિશા એમાં બંને આપી છે. હું એ પણ રીતે જોઈ રહ્યો છું કે હવે કોઈ કલેક્ટર ત્યાં આગળ ગુજરાતી ભાષામાં વાત કરતા હશે અથવા ડીડીઓ ત્યાં આગળ ગુજરાતી ભાષામાં વાત કરતા હશે તો એ ગુજરાતીઓનું પણ સન્માન તમે વધાર્યું છે બનાવ્યું. નહીં તો ત્યાં આગળ બેસીને વાત કરવા વાળા લગભગ હિન્દી ભાષામાં બોલો. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના બે નવનિયુક્ત સંધિ અધિકારીઓને અભિનંદન અને શુભેચ્છા આપતા જણાવ્યું કે શિક્ષણ મેળવી આગળ વધવા સખત મહેનત અને આત્મવિશ્વાસથી સતત પ્રયાસો કરી જ્વલંત સફળતા મેળવી આપણા જિલ્લાના આ બે યુવાનોએ બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધારી જિલ્લાના અન્ય યુવાનો માટે પ્રેરણાદાયી બન્યા છે. ખરસાણ સાહેબ ને ખટાણા સાહેબના માતા પિતાને વંદન કરું છું કે એમને ખેતી કરતા કરતા એ વખતે આવો નિર્ણય કર્યો કે કોંગ્રેસથી પાલનપુર વિદ્યામંદિરમાં ભણવા મોકલ્યા ને એટલે અમદાવાદ મોકલ્યા. તમને આ સહેલું લાગે છે અને મને બે આનંદ છે. અમે ત્રણે જણા વિદ્યામંદિરના સ્ટુડન્ટ છીએ. અમે 68 થી 71 હું ભણતો તો 72 સાહેબ દાખલ થયા. વિદ્યામંદિર સંસ્થા એવી છે કે દર વર્ષે 70 ડોક્ટર બહાર પડે છે અને એક છોકરો તેવો બહાર પાડ્યો પ્રણવ મિસ્ત્રી. એક છોકરો એવો છે કે આજ અમેરિકાની સરકારમાં સલાહકાર સમિતિ પહોંચી પાલનપુર. બીજો એક કોઠારી છે એ જે આપણી બોઈંગ વિમાન આવે છે ને એની ડિઝાઇન બનાવે છે. એટલે આપણે કોઈ જગ્યાએ ઓછા તો છીએ જ નહીં. હું ઘણા વખત કહું દૂધ ઉત્પાદકનો એશિયામાં ફર્સ્ટ, શંકરભાઈ ડિબ્રિકેશનમાં ફર્સ્ટ, બાબરવાળામાં પણ આપણે ફર્સ્ટ. અમારા ભાવ પાડી નાખો. બનાસકાંઠા જિલ્લાના બે નવનિયુક્ત સંધિ અધિકારીઓ CR ખરસાણ અને SM ખટાણાએ પ્રતિભાવ આપતા મહાનુભાવ આયોજકો અને ઉપસ્થિત જનમેદનીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે શિક્ષણ મહેનત અને આયોજનથી પ્રયાસો કરવાથી સફળતા મેળવી શકાય છે. જ્યારે માણસને થાક લાગે, થાક પછી શું? થાક પછી બીજો એક અધ્યાય ચાલુ થાય છે અને એ થાક મારા બનાસવાસી બધાય તાલુકાના બધાય સમાજના ઉપસ્થિત વડીલો વચ્ચે હું વાત કરું તો સામાન્ય રીતે માતા પિતા તરફથી મળેલા આપણા 23 પ્રકારના ક્રોમોઝોમ છે. એ 46 ક્રોમોઝોમ એટલે રંગસૂત્રો અને એ રંગસૂત્ર થકી જે માનવ જીવન આપણને મળે છે એ ઉત્તમ છે અને થાક પછી પણ જે કામ ચાલુ રાખે એ બનાસવાસી છે. એટલે મારા આપ સૌને આવી ધરતીના વડીલોને મારા નતનત નમસ્કાર છે. સામાન્ય રીતે ખટાણા સાહેબને અમે હરિભાઈ એ પ્રથમ વિદ્યા મંદિરના સ્ટુડન્ટ છે, પછી ખટાણા સાહેબ આવ્યા, પછી હું અમારી જિંદગીની શરૂઆત ગામડાથી થઈ અને મહાનગર સુધી અને વિદેશ સુધી સફર કરતા રહ્યા છીએ અને ચાલુ છે. શંકરભાઈ પણ કીધું, હરિભાઈ સાહેબ પણ કીધું, તમને બધાને ખબર છે ખેમાણા હાઈવે ઉપર આવેલું ગામ છે અને 1 થી 7 ધોરણ હું ત્યાં જ ભણ્યો છું સરકારી શાળામાં, આપણી પ્રાથમિક શાળામાં. એટલે ક્યારેક હું કહું પણ છું કે અત્યારે રોડ ચાલે છે મા બાપમાં ઘણી વખત
કે વધારે ફી લેતી શાળા વધારે સારું ભણાવે એવું નથી હોતું. અમે ખરસાણ સાહેબ પણ રીયામાં ભણ્યા છે, પણ મા બાપની પોતાનું ધ્યાન અથવા એમની પોતાની ઉત્કંઠા બાળકના ભણવા માટે કે એની દેખરેખ માટે કેટલી છે, એ જો મા બાપ પહેલેથી જ કાળજી રાખે તો અમારા માટે અમારા મા બાપે જે કાળજી લીધી એ જનું પરિણામ. હું 7મા ધોરણમાં ભણતો હતો, 7મું પાસ થવાની તૈયારી હતી, ત્યારે પણ મારા ફાધરે કીધેલું કે ના, આપણે વિદ્યાર્થીમાં જ દાખલ થવું છે. એ વખતે પણ એમને એટલી વિઝન હતી. એમની તો એટલી વિઝન હતી કે મને સાહેબ સૈનિક સ્કૂલ બારાસણીમાં પણ દાખલ કરાવેલો, પણ આપણે બધાને ખબર છે મહિનો જતા જતા મારી માં કે હવે મને ખાવતું નથી એટલે પાછો લાવ્યો, એટલે હું પાછો આવ્યો. આ પ્રસંગે ચાણક્ય ચિંતન મંચના પ્રમુખ સ્વામી આનંદ રાજેન્દ્ર, જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે, ધારાસભ્યો જોઈતાભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ગોવાભાઈ દેસાઈ, ધરસીભાઈ ખાનપુરા, બનાસ બેંકના ચેરમેન ML ચૌધરી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મગનલાલ માળી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ સહિત અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આજે નવાઈ પમાડે તેવી વાત જોવા મળી કે ચાણક્ય ચિંતન મંચ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ રાજકીય આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા અને તમામે આ અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે આ રીતે તમામ રાજકીય પક્ષોને એક મંચ પર સાથે લાવવા માટે ચાણક્ય ચિંતન મંચના પ્રમુખ સ્વામી આનંદ રાજેન્દ્ર જોશીને પણ મહેનત પણ રંગ લાવી હતી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું જૂના ડીસાના વીડી વિસ્તારની વિવાદિત ક્વોરીની તપાસમાં આવેલા ભૂસ્તર શાસ્ત્રીએ ગણતરીની મિનિટોમાં તપાસ સંકેલી રવાના. તપાસના બીજા જ દિવસે ફરી ધમધમવા લાગી વિવાદિત ક્વોરી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં KG થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 9924133031. અવ્વલ સ્કૂલ. આપણી પ્રિયા હવે 9મા ધોરણમાં આવી છે, તો હવે એનું એડમિશન કઈ સ્કૂલમાં લઈશું? એમાં પૂછવાનું શું હોય, સેન્ટ ઝેવિયર સ્કૂલ છે જ ને. એમાં ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ છે, ક્વોલિફાઈડ, એક્સપિરિયન્સ અને પરમેનન્ટ ટીચર્સ છે, કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણની સુવિધા છે, સાંસ્કૃતિક કાર્યક્રમ, ટેલેન્ટ શો, તહેવારો અને એન્યુઅલ ડેની ઉજવણી સાથે બાળકોનો શારીરિક વિકાસ થાય તેવું રમતગમતનું વિશાળ મેદાન છે. હાજરી અને ટેસ્ટને SMS દ્વારા વાલીને જાણ જેવી દરેક સુવિધાઓ છે. પણ સ્કૂલની ફીનું શું? સેન્ટ ઝેવિયર્સમાં ધોરણ 9માં એડમિશન લો તો ફીમાં 60% ડિસ્કાઉન્ટ પણ મળશે. સેન્ટ ઝેવિયર સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, ડીસા. नेचर ग्रुप प्रेजेंट्स फर्स्ट टाइम इन पालनपुर अभिनय फिल्म एकेडमी. अहमदाबाद मुंबई જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં.
हिंदी गुजराती फिल्मों ना जाણીતા कलाकारों आपसे मार्गदर्शन। अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं। ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर। ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય કેજી થી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં પ્રવેશ ચાલુ છે। શાળામાં ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા શિક્ષણ, ઉત્તમ બેઠક વ્યવસ્થા ધરાવતી સ્કૂલ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબની સુવિધા, કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસ, કેજીમાં બાળકોને લંચની સુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, એન્યુઅલ ડે તથા દરેક તહેવારોની ઉજવણી, બાળકોને લાવવા લઈ જવા માટે બસની વ્યવસ્થા। તો આપના બાળકનું એડમિશન આજે જ મેળવી લો। ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય, ડાયમંડ સોસાયટી પાસે, હાઈવે, ડીસા। વિરામ બાદ સ્વાગત છે। ડીસા તાલુકાના ચુનાડીસા ગામ નજીક આવેલા વીડી વિસ્તારમાં ચાલતી ક્વોરી મામલે સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ક્વોરીમાં રેતીનું અવૈધ ખનન થઈ રહ્યું છે અને થોડા સમય અગાઉ પણ સ્થાનિક ગ્રામજનોએ એકત્રિત થઈને આ ક્વોરીને અન્યત્ર ખસેડવાની માંગ કરી હતી, પરંતુ ક્વોરીના સંચાલકને દાદાગીરી કહો કે મનમાની, તેને નથી તો કાયદાનો ડર કે નથી સરકારી ફરમાનનો। વારંવાર રજૂઆતોને પગલે શુક્રવારે સાંજે જિલ્લા ભૂસ્તર વિભાગના અધિકારીઓ સ્થળ પર તપાસ કરવા પહોંચી ગયા હતા। ભૂસ્તર વિભાગના અધિકારીઓ સ્થળ પર તપાસ કરવા પહોંચ્યા ત્યારે પણ આ વિવાદિત ક્વોરી પર રેતી ખનનની કામગીરી ચાલુ હતી, પરંતુ અધિકારીઓને જોઈને ક્વોરીના માલિકે કામગીરી બંધ કરી દીધી હતી। તપાસ માટે આવેલા અધિકારીઓ જાણે આ વિવાદિત ક્વોરીને ક્લીન ચીટ આપવા આવ્યા હોય તેમ અહીં એકત્રિત થઈ ગયેલા ગ્રામજનોની કોઈ વાત સાંભળી નહોતી અને મીડિયા સામે માત્ર આ ક્વોરીનું નિરીક્ષણ કરીને કલેક્ટરને રિપોર્ટ આપવાની વાત કરીને રવાના થઈ ગયા હતા। પ્રાંત સાહેબ આજે આવ્યા હતા, બોલાવ્યા હતા। અમે સ્થળ તપાસ એમને કરીને એમને સ્થળ સ્થિતિની જે પોઝિશન હતી અત્યારને એમને દેખાડેલી છે કે ભાઈ આ સ્થળ સ્થિતિ છે, જે તે સમયની જૂની લીધો જે હયાત છે ત્યાં ને ત્યાં આજની તારીખે માણસ કામ કરે છે। બધા ગામ લોકોની જે માંગ છે એ પ્રમાણે આપણે અત્યારના લીઝ હોલ્ડરની જગ્યાએ જે કામ કરે છે પછી પ્રાંત સાહેબ સાથે ડિસ્કસ કરી અને પેલું કરી અને અમે કલેક્ટર સાહેબને અમારો રિપોર્ટ આપશો, પછી જે કાર્યવાહી કરવાની। જૂના ડીસા નજીક વીડી વિસ્તારમાં આવેલી ક્વોરીને લઈ આ વિસ્તારના એક બે નહીં પરંતુ આખું ગામ તેનો વિરોધ નોંધાવી રહ્યું છે અને આ ક્વોરી ચોમાસામાં જ્યારે નદીમાં પાણીનું વહેણ શરૂ થાય ત્યારે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકતી હોવા છતાં તેને તંત્ર દ્વારા હટાવવા માટેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। આ ઉપરાંત જ્યારે શુક્રવારે અધિકારીઓ તપાસમાં આવીને ગયા અને કલેક્ટરને રિપોર્ટ આપવાની વાત કરી હતી, તેમ છતાં આજે શનિવારે વહેલી સવારથી જ આ ક્વોરીના માલિકે રેતી ખોદવાની કામગીરી શરૂ કરાવી દીધી હતી। ત્યારે જિલ્લાનો ભૂસ્તર વિભાગ લોકોના જીવના ભોગે આ રીતે ક્વોરીઓને પરમિશન આપી રહ્યા છે, ત્યારે આગામી ચોમાસામાં જો આ ક્વોરીના લીધે કોઈ જાનહાનિ થશે તો ભૂસ્તર વિભાગ આ જાનહાનિની જવાબદારી સ્વીકારશે ખરું? ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। નકલી ચીજ વસ્તુઓ માટે બદનામ થયેલા ડીસામાંથી ઝડપાયો નકલી પોલીસ કર્મી। પોલીસના સ્વાંગમાં વાહનો થોભાવીને વાહન ચાલકોને કરતો હતો પરેશાન। જિલ્લામાં વધુ એક મિસ્ટર નટવરલાલ। મડાણા ડાંગિયા ગામના બ્રાન્ચ પોસ્ટર સામે નોંધાવી પોસ્ટના ગ્રાહકોએ ઉચાપતની ફરિયાદ। ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનોને ચાણક્ય ચિંતન મંચે લાવ્યા એક મંચ પર। બંને રાજકીય પક્ષોએ જિલ્લાના આઈએએસ અધિકારીઓને આપી શુભેચ્છા। જૂના ડીસાના વીડી વિસ્તારની વિવાદિત ક્વોરીની તપાસમાં આવેલા ભૂસ્તર શાસ્ત્રીએ ગણતરીની મિનિટોમાં તપાસ સંકેલી રવાના। તપાસના બીજા જ દિવસે ફરી ધમધમવા લાગી વિવાદિત ક્વોરી।
તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.